શ્રાવણના પહેલા શનિવારે અને 15મી ઓગસ્ટે જાંબુઘોડાના જન હનુમાન મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું. પોલીસ બંદોબસ્ત ઓછો પડતા ભારે ટ્રાફિક જામ થયો. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવાર અને 15મી ઓગસ્ટની જાહેર રજાનો ત્રિવેણી સંગમ થતા જાંબુઘોડા અભયારણ્ય સ્થિત પ્રસિદ્ધ જન હનુમાન મંદિર ખાતે દાદાના દર્શનાર્થે ભક્તોનું ભારે મહેરામણ ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દાદાના ચરણોમાં શીશ નમાવા પહોંચ્યા હતા. લાંબી રજાઓ અને શનિવારનો પવિત્ર દિવસ હોવાથી ભક્તોનો અભૂતપૂર્વ ઘસારો જોવા મળ્યો હતો, જેના કારણે મંદિર તરફ જતા માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. રજાના દિવસે શ્રદ્ધાળુઓની આટલી મોટી સંખ્યાને પહોંચી વળવા માટે બોડેલી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલો બંદોબસ્ત અપૂરતો સાબિત થયો હતો. ઓછી સંખ્યામાં પોલીસ કર્મીઓ તૈનાત હોવાને કારણે વાહન વ્યવહાર નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડી હતી અને સમગ્ર વિસ્તારમાં કિલોમીટરો સુધી ગંભીર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ટ્રાફિક જામના કારણે દર્શનાર્થે આવેલા પરિવારજનો અને નાના બાળકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ પડ્યા હતા. સ્થાનિકો અને ભક્તોએ માંગ કરી છે કે શ્રાવણ માસના આગામી તહેવારો અને શનિવારની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા વધારાનો બંદોબસ્ત ફાળવવામાં આવે, જેથી વાહન ચાલકો અને ભક્તોને હાલાકી ભોગવવી ન પડે.